રાજકોટના વીરપુરના શ્રી ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વીરપુરમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓ એકત્ર કરીને તેમના સ્વજનોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા અસ્થિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ મૃતકોના પરિવારજનો સાથે અસ્થિ પૂજન કરીને આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી। ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 22 ફેબ્રુઆરી ટ્રસ્ટીઓ રાકેશભાઈ ગાજીપરા, મુકેશભાઈ ત્રાડા અને વિજયભાઈ બારડના વરદ હસ્તે તમામ અસ્થિઓ હરિદ્વાર લઈ જવામાં આવશે। ત્યાંના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે। જય જલારામ। શ્રી ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અમારે વીરપુરની અંદર એક અજોડ સેવા થઈ રહી છે કે વીરપુરની અંદર જે કોઈ સ્વજન મૃત્યુ પામે એના અસ્થિને અહીંયા એક બેંક બનાવી એમાં જમા કરી અને દર વર્ષે એકત્રિત કરી અને આ મુક્તિધામ સેવા સમિતિના સભ્યો અને પ્રમુખ શ્રી અનિલભાઈ વઘાસિયા દ્વારા ત્યાં સ્મશાનની અંદર જ, મુક્તિધામની અંદર જ એનું પૂજન થાય અને પૂજન થયા પછી સ્વખર્ચે ટ્રસ્ટીઓ સ્વખર્ચે અહીંથી હરિદ્વાર જઈ ત્યાં અસ્થિના પૂજન કરે છે અને માં ગંગામાં વિસર્જન કરાવે છે। કોઈ પણ જ્ઞાતિના સ્વજન અહીંયા વીરપુરની અંદર સ્વર્ગસ્થ થાય તો આ સેવા કાર્ય છેલ્લા 17 વર્ષથી આ લોકો કરી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન છે। આવા સેવાના કાર્યો અનેક વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અનિલભાઈના સાનિધ્યમાં થઈ રહ્યા છે। આ એક સેવાનું કાર્ય, ભગવાન આ સેવાના કાર્ય કરાવતા રહે એવી જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના છે। ભાગ્યેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, રાજકોટ।